તો અમરેલીમાં બિનવારસી અનાજનો જથ્થો મળી આવ્યો છે। જેસિંગપરા વિસ્તારમાંથી બિનવારસી અનાજનો જથ્થો મળ્યો। બિનવારસી જથ્થો મળતા તંત્રની કામગીરી સામે પણ સવાલ ઊભા થયા છે। અનાજનો જથ્થો કોણ મૂકી ગયો તેને લઈને સવાલ છે। તંત્ર કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે। અમરેલીના જેસિંગપરા છે ત્યાં સ્વામિનારાયણ મંદિરની સામેના ભાગમાં જાહેર જગ્યામાં સસ્તા અનાજનો જથ્થો મળી આવ્યો। આપણે દ્રશ્યો દેખાડીશ કે 20 થી 25 બોરીઓ સસ્તા અનાજની પડી છે। હાલ જે અનાજ માફિયાઓ છે તે પોતાના માલ ગોડાઉનમાં ન રાખવાના બદલે જાહેર જગ્યામાં રાખવામાં આવે છે। અનાજનો જગ્યા છે તેની બાજુમાં છે નદી આવેલી છે, જાહેર જગ્યા છે, ત્યાં માલ છે બગડવાની પણ બગડી જતો હોય છે। ત્યારે આ અનાજનો જથ્થો કોના દ્વારા મૂકવામાં આવ્યો છે, ક્યાંથી આવ્યો છે, હવે એ તપાસનો વિષય છે। હાલ અધિકારીઓ દ્વારા કેમ આ વાત ધ્યાને ન આવી તે હવે આવનારો સમય જ બતાવશે કે આ અનાજનો જથ્થો કોનો છે, ક્યાંથી આવ્યો છે ને કોના દ્વારા અહીં મૂકવામાં આવ્યો છે તે તપાસ કરતા જ સામે આવશે। જેની સોઈત્રા, સંદેશ ન્યૂઝ, અમરેલી સિટી।